પાણેજ ગામમાં એક હસમસાવનારી ઘટના સામે આવી છે। અહીં એક આધેડ ભુવાએ તાંત્રિક વિધિના નામે 5 વર્ષની માસૂમ બાળકીની ક્રૂરતાથી હત્યા કરી નાખી। આરોપી, જેની ઓળખ લાલુ હિંમત તડવી તરીકે થઈ છે, તેણે તમામ માનવ મર્યાદાઓ ઓળંગીને 5 વર્ષની બાળકીને તેના ઘરની સામેથી જ ઉપાડી જઈને આ ભયાનક કૃત્ય આચર્યું હતું। ઘટનાની વિગતો અનુસાર લાલુ તડવી નામનો ભુવા બાળકીને તેના ઘરમાં લઈ ગયો, જ્યાં તેણે ગુપ્ત વિધિઓ કરી અને ત્યારબાદ કુવાડી જેવા ધારદાર હથિયારથી બાળકીનું ગળું કાપીને તેની બલિ ચડાવી દીધી। આ કૃત્યથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, પરંતુ આ ભયાનકતા અહીં અટકી ન હતી। બાળકીની બલિ ચડાવ્યા બાદ આ ભુવાએ મૃત બાળકીના નાના ભાઈને પણ બલિ આપવા માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। જોકે સદનસીબે ગામના લોકોએ આ ભુવાના ઈરાદા પારખી ગયા અને તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને તેના પંજામાંથી બચાવી લીધો। ગામ લોકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ મામલતદાર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લાલુ તડવીની ધરપકડ કરી હતી। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આઘાતનું વાતાવરણ સર્જ્યું છે। એક 5 વર્ષની નિર્દોષ બાળકીની આવી ક્રૂરતાથી હત્યા થવાથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે। પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। આ ઘટનાએ તાંત્રિક વિધિઓના નામે થતી આવી ક્રૂર પ્રથાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।